रोजिका ना कई तकलीफ से जो मोर मोर भागती फरे बावड़ में जाती रोज रोज रोजी वाली थी बावड़ में हली जाए आगे જોઈ શું તકલીફ છે એને રોજ રોજ શું થાય રોજે સવારનું આમ નામ કરે જો રોજ શું થાય બેટકું ભરી લેતી નહીં હા રોજ રોજ સરતી નથી ને તાવ જેવું તો લાગતું નથી રોજ તો શું લંગડી સો નહીં તને તાવે નથી આવ્યો તો થાય હા કંઈ થાય છે ડોકમાં કંઈ થાય છે હા 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 રૂચ રૂચ ઊભી રહે કંઈ થાય બરાબર અહીંયા રોજીગાન કંઈક થતું લાગે દુખે તારો ટેસ્ટ લેવો પડશે તો જોઈ કે રોજીગાને શું થાય છે લગભગ તો એવું લાગે છે વાળી દુખતી લાગે આપણે તોડી લીધું થોડુંક ખડ તોડી લીધું થોડું ખડ ટેસ્ટ કરવા ખાય છે કે નહીં ખાય છે ભાવે હે નહીં કમ્પ્લેટ છો તું તે ડોકું તારું આમ ન થતું એમ હે ને રોજીકાને ડોકું નીરસું નથી થતું બીજું કંઈ તકલીફ નથી આને લે હાલ તો ક્યાં દાસ મહેશ સ્ટેન્ડ રાખજો હો તું ગા ઉડી આગળ આગળ જોઈ ક્યાં જાય છે એ ઊભી રહેજે આગળ આગળ ઉપડી પણ એ ઊભી રહેજે રુચિ શું થાય એ રુચિ તારો ઈલાજ એક જ છે એ આનો ઈલાજ એક જ છે કે આને આના માપનું ખડમાં લઈ જઈએ તો આનું ડોકું એ માપે રે લેવલમાં સરી શકે બાકી તો આનો કંઈ જુગાડ નથી અને દુખે છે ડોકી તો ફાઇનલ થઈ ગયું રૂચી વડવા જઈને હજી એકવાર થોડીને ખવડાવી ખાવું હે ખડ ખાવું હે લે આવશે એમ પાછું ખાય તોડીને સરતું જેમ નતા હે રૂચી સરતી જેમ નથી તો સરને હે સરવું નથી આખો દી તને ખડ તોડીને કોણ દેજો વળી પછી આવી હવે જોઈ બીજો એક ટેસ્ટ કર્યું લે રૂચી લે ક્યાં લઈ ગયા મોઢું નીચું થાય છે બસ બસ અહીંયા ડાઈ ગયું અહીંયા આ માપનું થાય છે ને ખડ છે આ માપનું તો સરસ કેમ એના માટે એને માપના લેવલમાં ખડમાં લઈ જવી પડશે હા લેવલના ખડમાં લઈ જવી પડે તારા લેવલમાં એટલે ખડ જ નથી ઊભી રહે હાલે રૂચી રૂચી એટલે આખે જાય એટલી અહીં તારા લેવલનું એટલા ખડ નથી બાકી જો અહીંયા બધી છે ખાવું હોય તો ખાઈ લે સરી રાખે એટલામાં હે એટલામાં સહી તો ડૉક્ટર લાવી આનો ઈલાજ જ નથી કારણ કે ડૉક્ટર લાવીને કંઈ ફાયદો નથી એકાદી કમ્પ્લીટ થઈ જાય કારણ કે સરસ એકાદી મોટા મોટા ખડમાં એટલે કસરત થઈ જશે એને લીધે સારું થઈ જાય જો લેવલના ખડમાં જાય છે જો પોળવા માંડે નહીં નહીં લેવલનું ખડ મળે તો પોળાને એવું છે આને આપણે લઈ જઈશું હમણાં લેવલના હમણાં લઈ જઈશું લેવલના ખડમાં એટલે એથી કરીને સરે એમ લેવલના ખડમાં જઈને સરવા માંડી તો કંઈ તકલીફ નથી પહેલાં તો થોડુંક એમ થયું કંઈક તકલીફ જેવું છે ડૉક્ટર બોલાવવું પડશે અત્યારે જોયું તો ખબર પડી ગઈ નહીં વાંધો જે કાલના વ્લોગમાં જે વાસળી હતી ને એને તો કંઈ નહીં ઘરે બાંધી દીધી આપણે એટલે એ 2 દી આગે આવી જશે કારણ કે ડૉક્ટર બોલાવી લીધો એટલે એનું ટ્રીટમેન્ટ થઈ ગયું પાકું એ તો 2 દીમાં કમ્પ્લીટ થઈ જાય મેં કીધું આ વળી બીજું જાગ્યું છું તો નથી આ ગાને નથી એવો વાંધો રોજિત થઈ જશે કમ્પ્લીટ કારણ કે ઘડીક સરશે ને એટલે કમ્પ્લીટ થઈ જશે વાંધો નહીં ગાવડા રખડી રહ્યા છે
એ પી લે પાણી. ધોળગા પાણી પી લે. એ રખડી રહ્યા છે ને વહેલા વહેલા ભેળા થઈ ગયા. હા ક્યાં મારતું છે લે, પડખા ધક્કો મારતું જાય. હા હાલો લે હાલ મહેશા. હાલ્યા દેવી ઘરે. આના જો પણ એને જવાય દે મહેશા. આના જો પેટ ફોડ લાખું એને ઘડે ભર્યું પિયોળ ગાય. હા પિયોળ. જો મિત્રો આટલા વાગી ગયા. કેટલા વાગી ગયા તારું દેખાતું ને મને? નથી દેખાતું ન એટલે વહેલા પહેલા પેલા થઈ તેલ લેવા. ના ના કોક નો માનતો એમને દેખાડવા. હા તો ભૂરી ગયા તો આપણે ભૂખી જ રહ્યા. જો આના વાંધા ત્યાં ભૂખ્યું જ રહે. ઘરડું થઈ ગયું ને બરોબર. રાત નથી એક આય તે હાલો દેવડો ફૂચાટકી નો ભાગે પાછા. હું વાતું રહી ગયો અહીંયા જો બોલો બનાવતો હે થવું પડશે મોય. આ વાસડે આપણે બહુ સરકણ એટલે ખતરનાક. ડરી કડવી બોબુ નહીં નથી બીતી યાર. નથી બીતી ને બહુ બીવે. હા 51મી ક્યાં હતા? 51મી વાસળી. હા આજ આપણે બહોળગાનું કાંડું છોડીને બાંધી દીધું છે. હા ભૂરીગાન જો ભૂરીગાન કાંડું બાંધી દીધું. ઓલી મોર હાલતી દીનું છોડીને આને બાંધી દીધું. કારણ કે ટેસ્ટ કરવા લાયા હતા એક વાસળીને પણ હાલી નહીં. એના છે બધું આ કાંડું ત્યાં ગાને ઊભી રાખી દીધી. વાસળી રહી વાસળી બેસી જતી હતી. એના હિસાબે ગાય ઊભી રહી જતી હતી. પછી વાસળી આવી નહીં તે દી વાસળી હાલી નહીં. એના કારણે પછી કાંડું આને નાને રવા દીધું. કારણ કે જે મોટી એ મોર બીજી ગાય એક હાલે છે ને એને બાંધી દીધું કાંડું. આ બાહોળ ગાને બાંધતા હતા કાંડું. બાહોળ છે આનું નામ બાહોળ. એટલે એમ ન કરાય ગાવડામાં નહીં થાય. આમ ચીમ કરે હા ગોવાળિયું. હા ધક્કા મારતા હવે લાગે આમને ફૂલ માખ. કારણ કે ટેમ થઈ ગયો ને ફૂલ માખ્યું નહીં તે. હા મને નીકળવા દે લે. રેસ લગાડે ને આમ છો લે હા માન નીકળે. એ વાંધો ને હવે વહેલું આવે ઘર લગભગ 7:30. આ ભૂંદડા જાય એ કંઈ ન દેખાણું. ભૂંદડા ગયા નીકળ્યા હોત ઝાટકીને. ભૂંદડાને ખસર ને ઘણું છે આમાં.